નમસ્કાર ખેડૂત મિત્રો, હું ચતુર સાંખટ મદનીશ ખેતી નિયામક પાક સંરક્ષણ પેટા વિભાગ ભાવનગર આપ સમક્ષ ઉનાળુ મગફળીની નફાકારક ખેતી વિશે માહિતી તેમજ ઉનાળુ મગફળી માટે જાતની પસંદગી એ વિષય લઈને આપ સમક્ષ ઉપસ્થિત થયો છું. ખેડૂત મિત્રો, મગફળી એ ખૂબ જ અગત્યનો રોકડીયો પાક છે અને આજે ગુજરાતની અંદર સૌથી વધારે તેલ પૂરું પાડવા માટે પણ મગફળીનો પાક છે એ ખૂબ અગત્યતા ધરાવે છે. ખેડૂત મિત્રો, આ મગફળી છે એ પૌષ્ટિક આહારતા એટલી ધરાવતી હોવાને કારણે એ ગરીબો માટે કાજુ કે બદામ તરીકે પણ ઓળખાય છે. ખેડૂત મિત્રો, ઉનાળાની અંદર ખેતી કરવા માટેનું કારણ શું? તો ઉનાળુ મગફળી છે એ આમ તો મગફળી છે એ ઉનાળુ અને ખરીફ એટલે કે ચોમાસું બે પાક તરીકે લેવામાં આવે છે, પરંતુ ચોમાસામાં અનિયમિત વરસાદ, વધારે પડતો રોગ જીવાત તેમજ ભૌગોલિક વાતાવરણની અંદર સતત બદલાવને કારણે રોગ જીવાતો પણ ઉપદ્રવ વધવાને કારણે મગફળીનું ઉત્પાદન છે એ ખૂબ ઓછું જોવા મળે છે. જેને કારણે ઉનાળાની અંદર ટૂંકમાં જો પાણીની સુવિધા હોય અને સારી જમીનમાં વાવેતર થવાને કારણે મગફળીનું ઉત્પાદન છે એ ચોમાસા કરતાં ખૂબ વધુ જોવા મળે છે. વધતા ઊંચું તાપમાનને કારણે રોગ અને જીવાત પણ ખૂબ ઓછા જોવા મળે છે. એટલે ખેડૂત મિત્રો છે એ મોટે ભાગે મગફળી ઉનાળામાં કરવા માટે ટેવાયા છે. હવે ખેડૂત મિત્રો, મગફળી છે એના માટેની ઉત્તમ જમીન કઈ? તો જમીન છે એ સામાન્ય રીતે મધ્યમ કાળીથી ગોરાડો હોય તો ખૂબ સારી, અને જો એમાં જીપ્સમ નાખેલું હોય અથવા તો ટાંચ ભરેલી હોય તો એ પડામાં મગફળીનું ઉત્પાદન ખૂબ સારું જોવા મળે છે. ખેડૂત મિત્રો, હવે ખાસ પાયાના ખાતર તરીકે આપણે જોઈએ તો સામાન્ય રીતે સિંગલ સુપર ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ એકી સાથે 50 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ અને અંદાજે 20 કિલો એમોનિયમ સલ્ફેટ જો પાયાના ખાતર તરીકે આપવામાં આવે તો મગફળીનું ખૂબ સારું ઉત્પાદન મેળવી શકાય છે. હવે ખેડૂત મિત્રો, સિંગલ સુપર ફોસ્ફેટની અંદર ફોસ્ફરસ છે એ 16% હોય છે, 20% કેલ્શિયમ હોય છે અને 12.5% ગંધક તથા જસત તેમજ મોલિબ્લેન નામના સૂક્ષ્મ તત્વો રહેલા છે. એને કારણે મગફળીનું ઉત્પાદન ખૂબ સારું મળે છે. હવે ખાતર જો પાયાના નાખવાની વાત કરીએ તો સામાન્ય રીતે જમીન ચકાસણીના રિપોર્ટને આધારે જ હંમેશા ખાતરોનું આયોજન કરવું જોઈએ, જેથી કરીને ખોટા બિનજરૂરી ખર્ચા ન થાય. હવે ખેડૂત મિત્રો, બીજની પસંદગીની વાત આવે તો બીજની પસંદગીની અંદર ખૂબ કાળજી લેવી જોઈએ, કારણ કે જો ઉનાળા માટે બિયારણની પસંદગી કરવામાં કે જાતની પસંદગી કરવામાં જો થાપ ખાઈ જઈએ તો ઘણી વખત ચોમાસું વહેલું બેસવાને કારણે ઘણી વખત પાછોતરો જે ટૂંકમાં પાક કાઢવાનો હોય એ સમયે ટૂંકમાં વરસાદ આંબી જતો હોય એને કારણે મુશ્કેલી ઘણી વખત જોવા મળે છે. હવે ખેડૂત મિત્રો, મગફળી છે એ ઉનાળુ ઋતુ માટે ટૂંકા ગાળાની અને ઉભળી જાતો પસંદ કરવાની હોય છે. હવે ખેડૂત મિત્રો, મગફળી છે એ ભારતની અંદર 117થી વધારે જાત ટૂંકમાં પ્રચલિત થયેલી છે. હવે વિચાર કરો કે આટલી જાતમાંથી ઉનાળા માટે પસંદ કઈ કરવી? તો સામાન્ય રીતે આપણા એરિયાની અંદર સારી રીતે થઈ શકે એ જાતની વાત કરીએ તો GG2 છે એ ઉત્પાદન એની સરેરાશ છે એ 1947 કિલો આપે છે અને 120 દિવસની અંદર એ પાકે છે. બીજી GG4 છે. GG4 છે એ 2007 કિલો સરેરાશ 1 હેક્ટરે ઉત્પાદન આપે છે અને એ 119 દિવસની અંદર પાકે છે. હવે GG6 છે એ 2782 કિલો પ્રતિ હેક્ટર સરેરાશ ઉત્પાદન આપે છે, જ્યારે 100 દિવસની અંદર એ પાકી જાય છે. ત્યારબાદ છે GG34 એ 3715 જેટલું ટૂંકમાં સારું એવું સરેરાશ ઉત્પાદન આપે છે અને એ 111 દિવસથી લઈ અને 125 દિવસ દરમિયાન પાકે છે. હવે GG36 એ પણ 4165 કિલો પ્રતિ હેક્ટર જેટલું ખૂબ સારું ઉત્પાદન આપે છે અને એ 108 દિવસમાં એટલે કે ટૂંકા ગાળામાં પાકી જાય છે. તો ખેડૂત મિત્રો, TG26 પણ જાત છે એ પણ 2632 સરેરાશ ઉત્પાદન આપે છે અને 121 દિવસની અંદર એ પાકી જાય છે. TG37 એ પણ પ્રચલિત છે અને 2835 કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે, જ્યારે 105થી લઈ અને 110 દિવસની અંદર એ પાકી જાય છે. હવે GJG31 એ 3483 1 હેક્ટરે ઉત્પાદન આપે છે સરેરાશ અને 117 દિવસની અંદર એ પાકી જાય છે. ત્યારબાદ GJG33 છે એ 3064 કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે સરેરાશ અને એ 113 દિવસની અંદર પાકી જાય છે. ત્યારબાદ TPG41 છે એ 2088 એવરેજ ઉત્પાદન આપે છે, જ્યારે 122 દિવસની અંદર પાકે છે. ત્યારબાદ TAG24 એ 2493 કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે. TPG41 છે એ 2088 કિલો પ્રતિ હેક્ટર જેટલું ઉત્પાદન આપે છે અને 122 દિવસની અંદર પાકે છે.
TAG 24 છે એ 102 દિવસમાં પાકે છે. તો ખેડૂત મિત્રો આ જે જાત છે એ તમે તમારા આજુબાજુ ઉપલબ્ધ બિયારણના જથ્થો હોય કે જાત ઉપલબ્ધ હોય એ મુજબ તમે આ કોઈ પણ જાત છે એ પસંદ કરી શકો છો. હવે ખેડૂત મિત્રો ફરીથી હું જાતના ફક્ત નામ બોલી જાઉં છું. GG2, GG4, GG6, GG34, GG36, TG26, પછી TG37A, GJG31, GJG33, TPG41, TAG 24 અને TPG41. આટલી જાતો છે એ ઉનાળા માટે ટૂંકમાં ભલામણ થયેલી છે. તો આમાંથી કોઈ પણ જાત છે એ તમે વાવેતર કરી શકો છો. હવે ખેડૂત મિત્રો બિયારણને પટ આપવો પણ ખૂબ જરૂરી છે. તો બીજ માવજતની અંદર વાત કરીએ તો જે કોલર રોટ છે કે ઊગસૂકનો રોગ છે તો એ મગફળીમાં ફૂગનો ટૂંકમાં બીજજન્ય પણ હોય છે અને જમીનજન્ય પણ હોય છે. તો આને અટકાવવા માટે આપણે 1 કિલો બીજને 3 થી 4 ગ્રામ કાર્બેન્ડેઝિમ અથવા તો મેન્કોઝેબ આ પૈકી કોઈ પણ એક ફૂગનાશક દવાનો પટ છે એ આપી અને વાવેતર કરીએ તો શરૂઆતના દિવસો અથવા તો લાંબા ગાળા સુધી ટૂંકમાં ફૂગના રોગો લાગતા નથી અને છોડ છે તંદુરસ્ત રહી શકે છે. હવે ખેડૂત મિત્રો આ મગફળી છે એ આમ જુઓ તો કઠોળ વર્ગનો પાક છે અને એ હવામાંથી નાઇટ્રોજન ફિક્સેશનનું કામ કરે છે. તો એને જો રાઇઝોબિયમ કલ્ચર છે, પછી PSB ફોસ્ફેટ કલ્ચર છે અથવા તો પોટાશ મોબિલિઝિંગ બેક્ટેરિયા છે, આ જૈવિક કલ્ચર છે એનો પણ જો પટ આપીએ તો આ લાંબા ગાળા સુધી ટૂંકમાં એમને પોષણ ટૂંકમાં બીજાની જરૂરત રહેતી નથી અને એ જમીનમાં છે એ નાઇટ્રોજન ફિક્સેશનની પ્રક્રિયા વધશે અને કારણે આ છોડ છે એ જમીનની ફળદ્રુપતા પણ વધારશે. તો ખેડૂત મિત્રો આ રીતે બીજનો પટ પણ તમે આપી શકો છો. અને બિયારના દરની વાત કરીએ તો ઉનાળાની અંદર ઉભળી જાતો અને ટૂંકા ગાળાની જાતો હોય છે તો 120 કિલોથી લઈ અને 130 કિલો પ્રતિ હેક્ટર બિયારણનો આપણે દર રાખવાની ભલામણ છે. તો આ રીતે તમે ખેડૂત મિત્રો ઉનાળુ મગફળીની જાત પસંદ કરી અને સારું બિયારણ પસંદ કરો. અને જુઓ ઘણી વખત બીજ નિગમના ડીલરો છે, ગુસ્કોમાસોલના ડીલર છે અથવા ગુસ્કોમાસોલ છે, બીજ નિગમ છે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે અથવા તો યુનિવર્સિટીના ફાર્મ છે કે યુનિવર્સિટી છે ત્યાંથી પણ આ બિયારણ છે ઉપલબ્ધ થતું હોય છે. ઘણી વખત સબસિડીમાં પણ સરકાર આપતી હોય છે. તો તમે તમારા ગ્રામસેવક મિત્રનો સંપર્ક કરીને પણ માહિતી મેળવી શકો છો. ખેડૂત મિત્રો આ માહિતી તમારા ઉનાળુ મગફળીના પાકમાં આયોજન માટે ખૂબ ઉપયોગી નીવડશે એવો વિશ્વાસ છે. તો ખેડૂત મિત્રો આપ ખૂબ પગભર બનો, આ મગફળીનું ખૂબ સારું ઉત્પાદન લ્યો અને એક્સપોર્ટ ક્વોલિટીની મગફળી પેદા કરો એવી હું વિનંતી કરી અને અહીં મારી માહિતી આપવા માટેનું હું પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આભાર.